આ બટેકા છે, પંચકઠોળ છે, ઊંધિયું તો ખાવું જ છે એનું, બરોબર. આ ટિંડોરા કાઢી નાખીએ. આ વાલ છે, આ દાળ છે, દહીં વડા નથી જોતા, નથી જોતા. પૂરણપોળી રાખો, એ તો તમારી એની પૂરણપોળી તો એકદમ એક રાખી દો હજી. ચાલો, જમીને હાથ થાળીમાં ધોઈ નાખજો. ભગવાન દિલ પૈસા સાથે રાખજો, જેથી કરીને ગળદી ન થાય. પાર્સલ માટે બાજુમાં ત્રીજો દરવાજો છે ભગવાન. બાકી નોર્મલી લોકો કાં તો ફિંગર બોલ આપે, કાં નેપકિન આપે, વેટ નેપકિન આપે, અથવા એમ કે સાહેબ તમારે વોશ મશીનમાં જવું પડશે. પણ અહીંયા પ્રેમથી કહે છે કે થાળીમાં હાથ ધોઈને ઊભા રહેજો. અને દર સેકન્ડે ભગવાન ભગવાન, કોઈ પણ વ્યક્તિ પૂછવા આવે ભગવાન શું જોઈએ તો અહીંયા બે વસ્તુ ટેસ્ટ કરવાની, પૂરણપોળી, ઊંધિયું, એથી તમને જે ઈચ્છા મળે. હેલો, ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આજનો બ્લોગ છે ને તમને થોડોક અલગ લાગશે. હાથમાં બેગ છે ને એક હાથમાં મોબાઈલ છે અને મોરબીનો 1 મહિનામાં ત્રીજી ટ્રીપ છે. હું ને મારા મિત્ર અત્યારે મોરબી સાઈડ નીકળ્યા હતા. મારા ભાઈબંધે કીધું કે ભાઈ સંગે આવશે ઠાકરના પરોઠા ખાવા છે, ઠાકરના ઊંધિયું ખાવું છે. એટલે આ એકદમ કેઝ્યુઅલ વેમાં તમારા માટે આ ઠાકરની મુલાકાત લઈ રહ્યા છે. આવ્યા તો જમવા, પણ એમ કીધું ચાલો વચ્ચે વચ્ચે તમે થોડુંક ફૂડે કરી લઈએ. એટલે થોડું ચલાવી લેજો. માઇક કાંઈ આ વખતે યુઝ નથી કરતા, એમને જસ્ટ રેન્ડમલી તમને આ વિડીયો દેખાડશું. તો આ છે ઠાકર, ધ ગ્રાન્ડ ઠાકર. એટલે રાજકોટમાં એમની જે બ્રાન્ચ છે એ ધ ગ્રાન્ડ ઠાકર તરીકે ઓળખાય છે અને આ ઠાકર લોજ છે અહીંયા મોરબીમાં. જમીને હાથ થાળીમાં ધોઈ નાખજો. ભગવાન દિલ પૈસા સાથે રાખજો, જેથી કરીને ગળદી ન થાય. પાર્સલ માટે બાજુમાં ત્રીજો દરવાજો છે ભગવાન. રહેવા માટે બાજુમાં બીજો ગેટ છે. જમવાવાળા સાહેબ ભગવાન બધા અંદર આવી જાજો. વેલકમ. ઠાકર લોજ આપનું હાર્દિક સ્વાગત કરે છે. છૂટક છે, જેટલું જોતું એટલું રાખવાનું, બરોબર. જરાક ભાવ કહી દેજો ને બધાના. શાકના બધાના 60 રૂપિયા અને 50 રૂપિયા, 50 પ્રસાદના 30, 50 રૂપિયા. દાળ ભાતના 50 અને રોટલીના કઈ રીતે છે? પૂરીના આપણે પૂરણપોળી એક રોટલીના, પૂરણપોળીના 25 અને રોટલીના 10 રૂપિયા. ઓકે, થેન્ક યુ. આ બટેકા છે, પંચકઠોળ છે, ઊંધિયું તો ખાવું જ છે એનું, બરોબર. આ ટિંડોરા કાઢી નાખીએ. આ વાલ છે, આ દાળ છે, દહીં વડા નથી જોતા, નથી જોતા. કચોરી રાખશું, હા, બાસુંદી રાખશું કે મોનથાળ નથી જોતો. ચૂરમાના લાડુ કાઢી નાખીએ. હા, રોટલી રાખો, 2 મૂકી દો. પૂરણપોળી રાખો, એ તો તમારી એની પૂરણપોળી તો એકદમ એક રાખી દો હજી. ચાલો, પાપડ આપી દો. અને શાક છે ને આ કયા કયા છે? આ વાલ લઈ લો. હા, પંચકઠોળ જવા દો. આ બધું લઈ લેવાય છે, બરાબર. ચાલો, તો હવે આ બધી વસ્તુ તો આ છે ઠાકર. સો ફ્રેન્ડ્સ, દર વખતે જે રીતે આપણે વિડીયો જોતા હોય, મારી સામે મેં કેમેરો રાખી દીધો હોય ને પછી હું લાઈવ ત્યાંનું વર્ણન કરતો જતો. આ વખતે એવું નથી. આ બધી વસ્તુ જે છે એ મારું ખાસ ખાવામાં ધ્યાન હતું, કારણ કે મારી સામે મારો મિત્ર બેઠો હતો, એની સાથે વાતો કરતાં કરતાં એન્જોય કરતા હતા મેં. આમ છતાંય મેં કેમેરો ચાલુ, એટલે કે મોબાઈલ ચાલુ રાખ્યો હતો સ્ટેન્ડ ઉપર ચડાવીને, અને તમને પણ બધી વસ્તુ બતાવીને વર્ણવી શકું. પણ માઇક કે એ બધી વસ્તુ મેં લગાડેલી નહોતી. એટલે તમારી સાથે જે વાત કરી રહ્યો છું એ બેકગ્રાઉન્ડ વોઇસથી વાત કરી રહ્યો છું. લાઈવ વોઇસ તમને આમ પણ સંભળાવી નહીં શકું, કારણ કે ત્યાં લાઉડ સ્પીકર પણ ચાલુ હતા. એ જે નાની નાની સૂચનાઓ કે ત્યાંના જે સ્ટાફને કોઈ પણ પ્રકારની સૂચના આપવાની હોય એ બધી માઇક થ્રુ આપવામાં આવતી હતી, એ લોકોની લાઉડ સ્પીકરથી આપવામાં આવતી હતી. એટલે ત્યાંનું એમ્બિયન્સ આમ પણ બહુ જે છે ને કે એકદમ નોઇઝવાળું હતું.
પાછળ બેકગ્રાઉન્ડમાં પબ્લિકનો પણ ઘોંઘાટ સારો એવો હતો. આમાંય ગ્રુપ જ્યાં જમવા આવતા હોય, પાર્ટી થતી હોય, એટલે એનું વોઇસ સાંભળવું તમને સંભળાવી શકું એમ નહોતો. હવે તમને કીધું કે અહીંયા સૌથી પહેલાં મેં કોઈ વસ્તુ ટેસ્ટ કરી હોય ને તો એક તો આનું ઊંધિયું ટેસ્ટ કર્યું અને પછી તરત લીધી મેં આ પૂરણપોળી અત્યાર સુધીમાં મેં બહુ બધી જગ્યાએ ખાધી છે, પણ આવી પૂરણપોળી આવી સોફ્ટ અને જેને કેમ કે એક તમે બાઇટ લ્યો, હજી એક બટકું ભરો ને ત્યાં અંદરથી એનું પૂરણ જે છે એકદમ ગરમા ગરમ નરમ પૂરણ જે છે બહાર નીકળી જાય, એટલું સરસ સોફ્ટ પૂરણપોળી. મને મજા આવી ખરેખર પૂરણપોળીની. એકની જગ્યાએ બે ખાધી. અને બીજું અહીંની બાસુંદી પણ મારા મિત્રે કીધું એક વખત ટેસ્ટ કરજો. નોર્મલ બીજી બાસુંદી કરતાં થોડીક ઠીક હોય છે, એટલે કે થોડીક ઘટ હોય છે. બીજું અહીંયા એક વસ્તુ સારી એ જોવા મળી કે તમે જેટલી પૂરી ખાઓ એ પ્રમાણે પૈસા લાગે. સાદી પૂરી ખાઓ તો 5 રૂપિયાની એક પૂરી, પૂરણપોળી ખાઓ તો 25 રૂપિયાની એક પૂરણપોળી, રોટલી ખાઓ તો 10 રૂપિયાની. મને અહીંની 3 થી 4 વસ્તુ બહુ ભાવી. એક અહીંનું નોર્મલ બટાકાનું શાક જે રૂટીનમાં હોય એ બટાકાનું શાક પણ ભાવ્યું. બાકી તો ઘણી બધી વસ્તુ એવી હતી તમારી સાથે શેર કરવાની, પણ આ વખતે મારું ધ્યાન જે છે ને મારા કામ કરતાં વધુ મારા મિત્રમાં હતું. ઘણા વર્ષો પછી અમે સાથે લંચ કરવા બેઠા હતા. બહુ વર્ષો પછી અમે લોકો ભેગા થયા હતા અને માત્ર લંચ માટે ગયા હતા, કોઈ વિડીયો બનાવવા નહોતા ગયા. પણ ઠાકર અને પણ મોરબીનું ઠાકર ત્યાં હું પહેલી વખત ગયો હતો, એટલે મને બધું આ વિડીયો તમારી સાથે શેર કરી લઉં બનાવીને. બાકી બધી વાતો પછી આરામથી કરશું. અમે રાજકોટના ધ ગ્રાન્ડ ઠાકરમાં તો અમે અનેક વખત જમ્યા છીએ. ખાસ કરીને ત્યાંનું જે બપોરનું લંચ આવે છે અનલિમિટેડ, એની પૂરણપોળી પણ એટલી મસ્ત આવતી હોય છે. પણ અહીંયા ફરક એટલો છે કે આખો તમને થાળ ભરીને દેવામાં આવે, એમાંથી તમારે જે વસ્તુ ન જોઈતી એ સાઈડમાં રાખી દો એટલે એના પૈસા ડિડક્ટ થઈ જાય. એક વાત છે કે અહીંયા અનલિમિટેડનો કોન્સેપ્ટ નથી, એટલે બગાડ થવાના ચાન્સીસ ઓછા હોય છે. નોર્મલી બધી જગ્યાએ જ્યાં અનલિમિટેડના કોન્સેપ્ટ હોય ને ત્યાં લોકોને ન જોતું હોય ને એ પણ ઘણી વખત લઈ લેતા હોય ને પછી પડતું મૂકી દેતા હોય છે. અહીંયા એવું નથી હોતું, જેટલું જોઈએ એટલું લે છે, એટલાના એ ચૂકવે છે. અહીંયા અનાજનો બગાડ ન થતો એ ફાયદો છે. બાકી સરવાળે બિલ તો ઓલમોસ્ટ તમે જુઓ તો બે વ્યક્તિ વચ્ચે 650નું બિલ, એટલે પર હેડ 300 રૂપિયાનું બિલ તો અહીંયા પણ જે છે અમારું આવ્યું હતું. આજે મેં એકદમ રેન્ડમ મુલાકાત લીધી હતી, એટલા માટે તમારી સાથે બહુ વધારે આમાં ચર્ચા અને ડિટેલ્સ સીન્સ નથી લીધા. કિચનમાં પણ નથી ગયો, કારણ કે મારી સાથે જે મારો મિત્ર હતો એ ઇમરજન્સી લાઇન સાથે જોડાયેલો વ્યક્તિ છે, એટલે એને પણ થોડું મોડું થતું હતું અને હું પણ આજે જોરદાર રશમાં હતો. નેક્સ્ટ ટાઈમ મેં વાત કરી છે એમના કિચનમાં પણ તમને લઈ જશું અને એમનું જે ઊંધિયું સ્પેશિયલી બનાવવાની શરૂઆત કરી છે લોકો 9:30 વાગે, તો એ ઊંધિયું પણ તમને કઈ રીતે બને છે દેખાડશું. પણ આ વિડીયો અહીંયા સમઅપ કરતાં પહેલાં કીધું કે જ્યારે પણ મોરબીમાં આવો, મેં મારા લાઈફમાં અત્યાર સુધી પૂરણપોળી બહુ બધી જગ્યાએ ખાધી છે, પણ જે પૂરણપોળી ખાવાની શરૂઆત કરી અહીંથી, એ જ ટેસ્ટ, એ જ કન્સિસ્ટન્સી હજી સુધી, અને અહીંના જેવી પૂરણપોળી બીજા મેં ક્યાંય નથી ખાધી. અહીંયા આવો એટલે પૂરણપોળી ડેફિનેટલી ચાખજો. અને બીજી વસ્તુ છે અહીંનું ઊંધિયું. એટલે બીજું અત્યાર સુધીમાં મેં જેટલી રેસ્ટોરન્ટ જોઈ છે એમાં પહેલી રેસ્ટોરન્ટ એવી છે કે જેમાં એવું લોકોને હાથ જોડીને કહે છે કે ભગવાન થાળીમાં હાથ ધોઈને ઊભા થજો. બાકી નોર્મલી લોકો કાં તો ફિંગર બોલ આપે, કાં નેપકિન આપે, વેટ નેપકિન આપે, અથવા એમ કે સાહેબ તમારે વોશ મશીનમાં જવું પડશે. પણ અહીંયા પ્રેમથી કહે છે કે થાળીમાં હાથ ધોઈને ઊભા રહેજો. અને દર સેકન્ડે ભગવાન ભગવાન, કોઈ પણ વ્યક્તિ પૂછવા આવે ભગવાન શું જોઈએ તમારે. બહુ જ હોમલી ફીલ થતું હતું, બહુ પ્રેમથી લોકો જમાડતા હતા. મારાથી 2-4 પૂરી વધારે ખવાઈ ગઈ, જોકે બધું આલાકાર્ટ ઉપર છે, પણ એવું નથી કે એ લોકો ધંધો કરી લેવાના હેતુથી કરતા હોય. આ થોડો અલગ વિડીયો લાગ્યો છે, દર વખતે કરતાં વ્લોગ થોડો અલગ હતો, થોડો ઉતાવળમાં હતો, એટલે ચલાવી લેજો આ વખતે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.